આજે હું એક એવી જગ્યા આવી ગયો કે જે ખરેખર ખેડૂતને સ્વર્ગ સમાન જગ્યા કહી શકાય. જે ખેડૂત લોકો જે બળદથી જે કામ લેતા હતા એ કામ હવે જે આધુનિક ટેકનોલોજીથી અથવા તો મશીનથી આપણે લઈ શકીએ એવી એક જગ્યા રાજકોટની એકદમ જ નજીકમાં. ટોટલી વસ્તુ જે છે એ પોતે જ બનાવે છે. હું છું તમારો દોસ્ત પ્રકાશ અને સ્વાગત છે ફરી એકવાર આજના નવા વિડીયોમાં. આજે હું એક એવી જગ્યા આવી ગયો કે જે ખરેખર ખેડૂતને સ્વર્ગ સમાન જગ્યા કહી શકાય, કે જે એમની ખેડૂતની ઘણી બધી મહેનત જે છે એ બચવાની છે. અને આની પહેલાં જે ખેડૂત લોકો જે બળદથી જે કામ લેતા હતા એ કામ હવે જે આધુનિક ટેકનોલોજીથી અથવા તો મશીનથી આપણે લઈ શકીએ એવી એક જગ્યા રાજકોટની એકદમ જ નજીકમાં. આપણે સાપર ઇન્ડસ્ટ્રીયલ ઝોન જે રાજકોટમાં જે છે, રાજકોટની એકદમ નજીક જ ગિરિરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કરીને છે. બાકી સ્ક્રીન ઉપર આખું એડ્રેસ અને અહીંના કોન્ટેક નંબર બધું આપેલું છે. ગિરિરાજ એગ્રો ઇક્વિપમેન્ટ કરીને ફેક્ટરી છે. અત્યારે હું એક્ઝેક્ટ ફેક્ટરીએ જ ઊભો છું. તમને આખું મેન્યુફેક્ચરિંગ યુનિટ, એમની પાસે કેટલા મોડલ છે તમને મારી આજુબાજુમાં બધો સ્ટોક દેખાતો હોય છે, કે જે બધી વસ્તુ તમને અહીંથી મળી જવાની છે. એમાં શું કામ લઈ શકાય, શું વસ્તુ છે, એમાં કેટલા મોડલ છે, એ બધી વસ્તુની માહિતી તમને આજના આખા વિડીયોમાં આપવાના છે. અને એમનું જે ઇન હાઉસ એટલે કે એ લોકો ટોટલી વસ્તુ જે છે એ પોતે જ બનાવે છે, પોતે જ મેન્યુફેક્ચર કરે છે. અને આ તમને મારી આજુબાજુમાં આખો સ્ટોક દેખાતો હોય છે. એની અંદર મેઇનલી 5 HP ને 7.5 HP એવી રીતે કરી અને કંઈક 2 મોડલ આવતા હોય છે. એમાં 2 મોડલમાં શું ડિફરન્સ હોય છે એ આપણે એમને જે અહીંના ઓનર છે એમની પાસેથી જાણશું. આજે અહીંના ઓનર હાર્દિકભાઈ, શું કે છે? મજામાં? બસ શાંતિ સાહેબ. હવે આપણે સાહેબ આની પહેલાં એક વિડીયો કરેલો છે, ત્યારે 5 HP ને 7.5 HP ના 2 મોડલ હતા. આ વખતે આપણે નવું શું લઈને આવ્યા છીએ આ સિઝનમાં? નવું જાણવા જેવું ખેડૂતો માટે ઘણું છે આ વખતે, બરાબર છે. હવે એમાં છે ને આપણે 5 HP અને 7.5 તો બનાવીએ છીએ, પણ બંનેમાં 2 મોડલ આવ્યા છે આ વખતે, બરાબર છે. ટોટલ મારી પાસે ત્યારે 2 મોડલ જ હતા. આજે મારી પાસે 5 મોડલ છે અલગ અલગ જાતનું. વેરિએશન ખેડૂતને શું હોય કે 5 વીઘા વાળો ખેડૂત પણ આવતો હોય ને 50 વીઘા વાળો પણ આવતો હોય, એટલે અલગ અલગ 5 આપણે મોડલ બનાવ્યા છે. બરોબર. એટલે બધાને લાગે, ઘણાને એમ થાય કે આપણે નાની ખેતીમાં નાનું મશીન લેવું છે તો એને પરવડે એવી ફેસિલિટી એમની પાસે. કોઈ મોટો ખેડૂત છે જેમને મોટી જગ્યા છે, જેમને બજેટનો કોઈ ઇસ્યુ નથી, એમને મોટું મશીન મળી જાય. મેઇનલી સાહેબ એમાં શું ડિફરન્સ શું આવતો હોય છે, ફેરફાર શું હોય? હવે એમાં છે ને 5 HP અને 7.5 આપણે જે બેઝિક મોડલ પહેલા બનાવતા હતા એ બનાવીએ છીએ. હવે કોઈ ખેડૂત એવા આવતા કે ભાઈ લાંબો ટાઈમ ચલાવવું છે તો ડાયરેક્ટ ચેન ઉપર ને લોડ ના આવે એટલે ડિફરેશન ગિયર બોક્સ મૂકવાનું કહેતા. તો આપણે ગિયર બોક્સ વાળા 5 HP અને 7.5 બેમાં ગિયર બોક્સ વાળા આપણે બનાવ્યા છે. ઓકે, વાહ. એટલે આની પહેલાનો જે ઘણા બધા વ્યુઅર જે છે આપણે જેમને વિડીયો જોયો છે કે પહેલાના મોડેલમાં જે હતા એમાં ગિયરબોક્સ નહોતા. આ વખતે નવીનમાં એ છે કે ગિયરબોક્સ આવી ગયા, બરાબર ને? એટલે એનાથી લાઈફ વધી જાય. હા, લાઈફ વધે અને ઈઝી છે. ગિયરબોક્સ પણ આપણે એવું મૂક્યું છે કે ખાલી આગળ ને પાછળ કરવા માટેનું જ ગિયરબોક્સ, પણ ટ્રાન્સમિશન આપણે ગિયરબોક્સમાં થઈને પછી ચેન ચક્કર અને પછી મેઇન શાફ્ટ ઉપર જાય, એટલે લોડ એનો ઘટી જાય, ડાયરેક્ટ લોડ ના પડે. ઓકે, બરોબર છે. એટલે આપણે તમને મશીને બતાવવાના છીએ અને એમનો જે સાહેબનો જે લાઈવ વિડીયો જે છે ગિયરબોક્સ વાળો કેવી રીતે આગળ પાછળ હાલે એ આપણે તમને આ ચાલુ વિડીયોમાં તમને બતાવવાના છીએ. એટલે તમને એ આઈડિયા આવે જોઈ, બરાબર ને, કે આગળ પાછળ કેવી રીતે હાલે. હવે સાહેબ આપણે કયું મશીન સૌથી પહેલા બતાવશું? આપણે છે ને સાહેબ અત્યારે જો દવા છાંટવાનો સ્પ્રે પંપ 5 HP માં ફિટ કરેલો છે, ગિયરબોક્સ વાળું મોડલ છે. પાછળ બેસવાનો પાટલો પણ આપેલો છે. ઓકે, એટલે આમાં આપણે દવાઈ છાંટી શકીએ. હા, દવા છાંટી શકીએ, બેસીને ચલાવી શકીએ, પાછળ ચાલીને ચલાવી શકીએ. કોઈ ખેડૂતને ઉપર ખાલી બેસવું નથી ને ઊભા ચલાવવું છે, બરોબર છે, તો ઊભીને પણ ચલાવી શકે. ઓકે, બરોબર છે. એટલે આ જે રહ્યું આ સૌથી પહેલું આપણે જે દવા છાંટવા માટેનો આપણે પંપની બદલે આપણે આ ટાંકી કેવડી આવે,
આપણે એમાં 50 લીટર પણ અવેલેબલ છે અને 100 લીટરમાં પણ અવેલેબલ છે. જે ખેડૂતને જે રીતના ઉથલ હોય કે ભાઈ ચાસ આમ લાંબો કેટલો છે એની ઉપર એ સિલેક્ટ કરતા હોય છે. ઓકે. અને આમાં જે રહ્યું અહીંયા પાછળ આપણે બેસવાનો પાટલો છે અને પાટલો ન જોતો હોય તો ખાલી ઊભા હકાલી એવું અવેલેબલ છે. એટલે ઓલું છે તો ઊભા તમારે થાકી જાય ને એવું થાય, અને આ છે તો આપણે અહીંયા બેઠા તમે આરામથી કદાચ લાંબો પલ્લો કોઈને હોય તો થાક ન લાગે. અને મોટી ઉંમરના ખેડૂત હોય કોઈ તો એને ચલાવવા માટે આરામથી એ ચલાવે. આજે રહ્યું આપણું ગિયર બોક્સ વાળું મોડેલ છે, 5 HP માં ગિયર બોક્સ વાળું મોડેલ છે. ઓકે. આમાં એક આપણે દવા છાંટવાનો ઉપયોગ કરી શકીએ. દવા છાંટવાનો ઉપયોગ કરી શકીએ. પછી ઓરણી જે વાવેતરનું કામ છે એ આનાથી થઈ શકે. પછી કોઈ એવા હોય કે ભાઈ મારે કેનાલ નજીક છે તો એને નાનો પંપ મૂકવો હોય આગળ, તો પંપ મૂકીને કેનાલમાંથી પાણી ખેતરમાં લઈ આવવું છે કે એવું કરવું હોય તો એ પણ થઈ શકે. ઓકે. પારા બાંધવાનું કામ થાય, બધું થાય. લાઈન થી લાગવા વાળી કોઈ પણ પાક હોય ને એમાં બધામાં સુટેબલ હોય છે. બાકી ખેડૂત મિત્રોને જોઈ ત્યાં જ અંદાજો આવી જાય કે આટલી વસ્તુમાં તો આપણે હાલશે જ. અને ઘણી તો એવી વસ્તુ કે આપણને મગજમાં ન હોય, ખેડૂત એમાં ઉપયોગ કરે. હા, એ તો અમને પણ ક્યારેક એવું થાય કે ખેડૂત અમને બતાવતા હોય કે અમે આ રીતના પણ ઉપયોગ કરીએ છીએ. હા સાહેબ, આમાં હવે છે ને આપણે એક ફેસિલિટી છે કે આપણે જે 4 વ્હીલ ટ્રેક્ટર જેવું કર્યું છે તો પછી સેઢે જઈને વાળવાટાને ઉતરવું ના પડે ને એના માટે આપણે આ પગું આપેલું છે. મોટા ટ્રેક્ટરમાં હોય આપણે આ દબાવશું એટલે પાછળના ઓજાર ઊંચા થઈ જશે. પછી આપણે ટ્રેક્ટર વાળી લેવાનું, પછી પાછું આ વસ્તુ અહીંથી લઈ લેશો એટલે પાછા ટ્રેક્ટર કમ્પ્લીટ ચાલુ થઈ જશે. કોઈ પણ વસ્તુ જોઈડી હોય તો ઈ તમારે ભેગી ઢળાતી ન આવે. ઈ તમે અહીંથી આ પગું એના માટે સ્પેશિયલ આપેલું છે એ તમે દબાવશો એટલે પાછળથી ઓજાર કોઈ પણ આ રીતના દબાવવાનું એટલે પાછળના ઓજાર ઊંચા થઈ જશે. પછી મૂકી દેશું એટલે પાછું નીચે ચાલવા માંડશે. વાળીને પાછું મૂકી દેવાનું એટલે પાછા ઓજાર ચાલવા માંડે. એટલે કોઈ પાકનો બગાડ કે કઈ ના થાય, એમાં નીકળે નહીં, પાક ઉખડે નહીં. ત્યાર પછી સાહેબ આપણે બીજું એક 7.5 HP માં છે. આ પણ બતાવી દઉં તમને, અહીંયા આવી જાવ સાહેબ. ઈ કયું મોડેલ છે? આ આપણે 7.5 HP માં છે અત્યારે. ઓકે, બરાબર છે. આ પણ રિવર્સ ફોરવર્ડ છે, પણ આ VST શક્તિનું જે પાવર ટીલર આવે છે ને થોડું એ ટાઈપનું બનાવ્યું છે. આપણે બોડી સ્ટ્રક્ચરમાં ફેર કર્યો, બાકી ખાલી 7.5 HP જ છે. ઓકે, 7.5 આ ગિયરબોક્સ વાળું. હા, ગિયરબોક્સ રિવર્સ ફોરવર્ડ બંને આવશે. અહીંયાથી જ થશે આગળ અને પાછળ રિવર્સ. ઓકે, અહીંયા હેન્ડલ આપી દીધું આગળ ને પાછળ. આમાં બીજું કઈ ઓની જેમ પહેલો ગિયર બીજો ગિયર એવું કઈ છે નહીં. અને આ જે રહ્યું આ ઊભા આમાં ઉપર ઊભીને પણ ચલાવી શકે અથવા ચાલીને પણ ચલાવી શકે. આ વસ્તુ આમ કરી નાખશે, બરાબર છે, તો પાછળ ચાલીને ચલાવી શકશે. ઓકે, એટલે આ બાજુ આપણે તમને પાછળથી બતાવશું કે જે આપણે અત્યારે જે લગાડેલા હાથી કે હા પાછળના ઓજાર છે. ઓકે, એ તમે ફિટ કરી શકો. એમાં પાછું ઘણી બધી વેરાયટી જેને જેવું ઉપયોગ એ પ્રમાણે ફિટ કરી શકે. ઓકે, આ ઊભું રહેવા માટેનું છે. એટલે તમારે ઊભું નથી રહેવું તો આને ઊંચો કરી નાખો સાહેબે જેમ કીધું. હા, આ રીતના કરી નાખશે તો એ પાછળ ચાલીને પણ ચલાવે. આપણે અહીંથી ઈઝી છે, આપણે ભેગું હાલતું જવાનું, મશીને હાલતું જાય. હા, એ બરોબર છે. ઓકે, આ હતું એ બીજું મોડેલ હતું. પછી આમાં માની લો કોઈને ઓલું બેહવા વાળું આમાં જ કરવું હોય તો થઈ જાય ને? હા, એ ગમે એમાં પાટલો ગમે એમાં ચેન્જ થશે સાહેબ. પાછળ ચાલવું છે, બેસવું છે કે ઊભું છે, કોઈ પણ મોડેલમાં કોઈ પણ પાટલો સેટ થઈ જશે. ઓકે, ગમે એમાં ગમે એ વસ્તુ થઈ જાય જેને જેમાં જેવી રિક્વાયરમેન્ટ હોય. નાનું મશીન હોય, મોટું મશીન હોય. ત્યાર પછી સાહેબ આપણે બાજુનું બીજું આ એક પેલા આપણે જે ગયા વર્ષે પણ બનાવેલું હતું કે આ કોઈ પણ ગિયર બોક્સ વગરનું ટ્રેક્ટર છે. 5 HP માં છે. કોઈ પણ ગિયર બોક્સ નહીં, ખાલી એક બાજુનો ક્લચ દબાવશે એટલે આગળ ચાલશે, બીજી બાજુનો દબાવશે એટલે પાછળ ચાલશે. બસ આ ખાલી એક દબાવ્યું તો આગળ ચાલશે, આ બીજી બાજુનો ક્લચ દબાવશે તો પાછળ ચાલશે. બસ બીજી કોઈ સિસ્ટમ નહીં. અને વાળવું હોય ત્યારે આ ઊંચું કરી ને ડાયરેક્ટ આ રીતના ઓકે ગમે ત્યાં વળી જશે. હા, ઓકે, આમાં કોઈ એવી સિસ્ટમ નથી કે આપણે આ બાજુની ચીકણી દબાવો તો પેલી બાજુ વળે, આ બાજુની ચીકણી દબાવો તો ઓલી બાજુ વળે. હા, એવું કઈ નહીં. નીચે ડિફરન્સ છે, નો થાય. પ્લસ કે એની અંદર આપણે જે આગળ વ્હીલ રહ્યા એમાં સાહેબ આપણે ફેરફાર આવે કે? હા, એમાં પણ છે ને તમારે 18 થી લઈને 40 ઇંચ સુધીની 2 ઇંચના અંતરે ગમે ત્યાં સેટ કરી શકશો તમે. એટલે કોઈ પણ ખેડૂતે એનો જે ટૂંકમાં વાવેતર કરેલું હોય એની જાડીએ એમાં આ ગિરિરાજ ટ્રેક્ટર સેટ થઈને હાલશે. ઓકે, ગમે ત્યારે. એટલે ફૂલ કસ્ટમાઇઝ તમારે નાનું મોટું કઈ પણ સાઈઝ કરવી છે સાહેબે જેમ કીધું કે વ્હીલમાં આપણે તમારે જે પ્રમાણે તમે ઓલા શું કહેવાય ક્યારા, હા, એમાં જે એને જાડી કીએ બધા કેટલાની જાડીએ સેટ કરેલ છે 18 થી લઈ 28 30 ની જાડી સુધી ગમે ત્યારે હોય એ પ્રમાણે તમને ગિરિરાજ ટ્રેક્ટર રાજકોટની અંદર એ તમને તમારા અનુકૂળ મુજબ તમને બનાવીને આપશે. ઓ માને નામ શું કે આપણે મિની ટ્રેક્ટર કહી શકીએ ને સાહેબ? અમે નેનો ટ્રેક્ટર કહીએ છીએ. મિની થી પણ નાનું છે એટલે નેનો કીધું છે. બાકી આમાં ખેડૂતો આને કલ્ટિવેટર કહે છે, પાવર ટીલર કોઈ કહે છે, કોઈ નેનો ટીલર પણ કહે છે. એને નામ જે મજા આવે હરી તારા નામ 1000 એના જેવું નામ છે. જેને જે મજા આવે નામ
આપી શકે છે. આ એક મોડેલ હતું. હજી સાહેબ બધી એના પછી હવે પછી સાહેબ અહીંયા આવી જાવ તમે. જો આ 7.5 HP માં આપણી પાસે જે પેલા જે તમને કીધું હતું કે મોડેલ છે ફોર, આપણે જે ગયા સાલ પણ બનાવતા હતા એ જ રીતના પેલું 5 HP માં જે સાદું મોડેલ બતાવ્યું ને એ જ રીતનું આ સાદું મોડેલ છે કે અહીંયાથી ક્લચ કરશો તો આગળ ચાલશે, અહીંયાથી ક્લચ કરશો તો પાછળ ચાલશે. આ પણ 7.5 નું. ઓકે. અને બીજું કહેવાનું છે કે 5 HP ની બોડીમાં જ આપણે છે ને 7.5 નું એન્જિન બેસાડીને નથી આપતા. ઓકે. 7.5 નું એન્જિન કર્યું છે તો એની બોડી પ્રમાણે, એની તાકાત પ્રમાણે ચેન સ્પ્રોકેટ, એની સાફ્ટીન, એના બેરિંગ, એને બધું છે, એનું પૂરું સ્ટ્રક્ચર ચેન્જ થશે. ઓકે. એટલે ઘોડી એક ને ખાલી મશીન 5 નું 7.5 નું કરી નાખી. હા, એવું આપણે નથી કરતા. બરાબર છે. એટલે એનો જે રેટ ને ચેન્જ કર્યો છે આપણે કે થોડો ઘણો ચેન્જ છે, એ વસ્તુ આપણે જે એનામાં મટીરિયલ નાખ્યું છે એનો જ રેટ ચેન્જ છે. બરોબર છે. કેમ કે સામે આજ માની લો મશીન મોટું આવ્યું તો સામે બોડી એ હેવી કરેલી છે, એની અંદરની જે વસ્તુ આવે છે, ચેન ચક્કર છે, આ ચેન છે, એ બધું હેવી કરેલું છે. બાકી આ તો રેગ્યુલર આપણે જે ઓઇલ એન્જિન, હા, ઓઇલ એન્જિન એમાં કમ્પ્લીટલી આપણે જે વોટર એર કુલ્ડ આવતું એ જ છે. આમાં કોઈ પાણીની ટાંકી કે રેગ્યુલેટર કે એ પાણી નાખવાની કે કોઈ એવી જરૂર નથી. ઓકે. ઓકે. બાકી ભાવ માટેની વધારાની માહિતી માટે તમને સ્ક્રીન ઉપર કોન્ટેક્ટ નંબર આપેલો છે અહીંનો, તમે હાર્દિકભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો કે જે તમે ફોન કરી અને વધારાની તમારે કાંઈ પણ માહિતી જોતી હોય મશીનને લગતી અથવા તો નેનો ટ્રેક્ટરને લગતી અથવા તમે જે કાંઈ નામ કહેતા હોય એને લગતી, તમારા મગજની અંદર કાંઈ પણ ક્વેરી હોય, તમે રાજકોટમાં જો, રાજકોટ બહારથી જો, ગુજરાત આખામાં અથવા તો ગુજરાત બહારેથી નહીં પણ ક્યાંય પણથી જો, તો તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો તમારે જે કાંઈ રિક્વાયરમેન્ટ હોય એ મત મુજબ. બરોબર. અને ખેડૂતના ટાઈમે આપણો કોઈ ટાઈમ ફિક્સ નથી કે ભાઈ સવારના 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી. એની ટાઈમ. હા, એની ટાઈમ ખેડૂતના ટાઈમે માહિતી મળશે. એની ટાઈમ તમે ફોન કરશો તમને માહિતી મળી જશે. એના માટેનો સ્ક્રીન ઉપર જ નંબર તમને દેખાય છે. આ એક બીજું મોડેલ હતું. બરોબર ને સાહેબ? આ હતા ટોટલ મોડેલ. બરોબર ને? 5 મોડેલ છે. 5 મોડેલ ને 5 HP અને 7.5 HP ના ગિયરબોક્સ વાળા અને ગિયરબોક્સ વગરના. હવે સાહેબ આપણે એકાદું ચક્કર મારીએ. આપણે પાછળ બેસવાનું છે ને અત્યારે આ બેવાનું છે, એમાં જ ફેસિલિટી વાળું છે, એ જ આપણે ચક્કર મારીએ એટલે ખેડૂતોને ખ્યાલ આવશે. આ ટ્રેક્ટર છે ને આપણે અડધેથી વળે ને એ રીતના રાખ્યું છે. ઓમ 4 વ્હીલ ટ્રેક્ટર જેવું પણ અડધેથી વળી જાય. એટલે ટર્ન પણ આપણો ટૂંકો લાગશે. આજે હાવ ટૂંકો ટર્ન લાગે. કમ્પ્લીટલી હાવ ટૂંકો ટર્ન લાગશે. આપણે ચાલીને અત્યારે જોશું એટલે આપણે આઈડિયા આવશે કે ખેડૂતોને પણ આઈડિયા આવશે કઈ રીતના ચાલે છે. બરોબર છે. તો આપણે કરો ને સાહેબ ચાલુ. અહીંયા આ ચાલતું હોય પછી આ તમે આ દબાવશો એટલે ગમે ત્યાં ડિસ્ક બ્રેક લાગશે. ડિસ્ક બ્રેક જો આ વસ્તુ ચાલે છે આ દબાવશો એટલે ત્યાં ત્યાં ઊભું રહી જશે. આગળ ચાલશે. આ બાજુ ખેંચશું એટલે આ પાછળ ચાલશે. અને આ રીતના અહીં દબાવો એટલે બરોબર ઊભી જશે. આ લીવર પણ હવે આપી દીધું. અહીંયા લીવર આવી જાય. અહીંયાથી ગેર મળવો હોય તો અહીંયાથી પણ મળશે. આમ કરી અહીંયાથી ગેર મળશે. અહીંયા આ વચ્ચે રાખી દો પછી આ દબાવશો તો ફરશે નહીં, હાલશે નહીં, ન્યુટ્રલ થઈ ફ્રી થઈ જાય. ફ્રી પછી આમ કરી નાખો પાછું તો પાછું રિવર્સ. હાડા હાથ આપણે તેમ તમે જેમ વાર્તા હતા એમાં બરબારું વરે એવું છે. ક્વેરી હોય તો તમે સ્ક્રીન ઉપર નંબર છે એના ઉપર ફોન કરી અને માહિતી લઈ શકો છો. ફરી એકવાર મળશું નવા વિડીયોમાં નવા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી તમારી આજુબાજુમાં સ્વચ્છતા જણાવજો. ભારત માતા કી જય. વંદે માતરમ.